દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. વડોદરા એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી બાદ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. એરપોર્ટની અંદર પ્રવેશતા તમામ વાહનોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મુસાફરોની ટિકિટ અને તેમની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. CISFના જવાનો અને વડોદરા પોલીસની ટીમો કામે લાગી છે. માહિતી અનુસાર વડોદરા એરપોર્ટ ઓથોરિટીને મેલ દ્વારા ધમકી અપાઈ છે. વડોદરા પોલીસને 1.5 કલાક પહેલા જ એરપોર્ટ ઓથોરિટીએ જાણકારી આપી હતી. હરણી પોલીસ સ્ટેશન સાથે શહેર પોલીસની ક્રાઇમ બ્રાન્ચ, SOG, PCB સહિતની ટીમોને તપાસમાં લગાવવામાં આવી છે. એરપોર્ટ અંદર ડોગ સ્ક્વોડ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ તપાસમાં લાગી છે. એરપોર્ટને જોડતા તમામ રસ્તા ઉપર પણ પોલીસ ચેકિંગ ચાલી રહ્યું છે. એરપોર્ટ અંદર અને બહાર ફાયર બ્રિગેડના જવાનો, ફાયર ફાઇટર સાથે હાજર છે. હજુ સુધી કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે કોઈ વસ્તુ પોલીસને હાથ લાગી નથી.